હવે જો બે બાપ દીકરો શિરામણ કરવા બેસી જશે સવારમાં ઉઠીને શિરામણ કરવા બેસી જશે કા હાલો પણ બધાય તમે શિરામણ કરવા હા એવું છે અને અમિતભાઈ હજી ઉઠ્યા છે અને અમિતભાઈ આજ ભણવા ગયા નથી આગળ મૂડમાં ગાડી આવે પછી કે તમને બધા કેમ નથી જોઈ કા આ બાજુ જો સવારમાં ગાય આવી ગઈ છે અને અમિતભાઈ રોટલી આપે છે આ બાજુ જરીક રે તાર પાસે ઠેઠ બિચારી ઠેઠ ઓલું અને કેરી પણ આપણે દઈ દીધી છે જો બીકણો અમિત જો હાવ આજ અને આપણે જો આ તગારું ભર્યું છે કેરીનું આ ગાયને દઈ દેવાનું છે કેમ કે સાંદાવાળને એ બધી થઈ ગઈ છે હાલો યુટ્યુબ ફેમિલી સવારના બધાને જય માતાજી કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો અમે પણ મજામાં છીએ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આપણે જો નાહી ધોઈ નવરા થઈ ગયા છીએ અત્યારે અને ઘર કામ પણ બધું કરી નાખ્યું છે અને સવારમાં આપણે કપડાં પણ ધોવાઈ ગયા છીએ જો એટલા સરસ મજાના આપણે કપડાં ધોઈ નાખ્યા છીએ જો આજ બુધવાર છે તો હિરલનો ડ્રેસ ભણવાના હોય બધાય જો વાસણ પણ એટલા ઢગલો એક હતા ઉટકવાના જો થોડા કામ મુકાય છે પડવાની તૈયારી છે ઉડીને જો આખડી હાલો જો આજ તો પાણીનો વારો હતો તો આપણે પાણી પણ બધું ભરાઈ ગયું છે જો આ ઉપલો ટાંકો પણ છલકી ગયો અને ભો ટાંકો પણ ભરાઈ ગયો અને કપડાં પણ ધોઈને છોકરી પણ સાફ કરી નાખી જાઉં બધું પાણી ભરી જાય તગારાને ઉપર લીધું હતું જો તો પાણીનો વારો હતો પછી એટલું પાણી ભરાણું તો વહીધું નહીં તો કાંઈ જામફળી પાણી નહીં આપણે ચાલે ફળિયામાં કેટલું મસ્ત પાણી સાડી દીધું જો આજ બહુ ધૂળ ઉઠતી ને બધી પાણી સાડી દીધું આજ પાણી વારો હતો જો વરસાદ આવ્યો ને એવું બધું અમારે રોડનો કાંઠો રહ્યો એટલે વાહન હાલતા હોય એટલે બધું આમ ધૂળ ભરાય એવું બધું થાય એટલે આપણે એટામાં પાણી એવું સાટી દીધું છે અત્યારે વાગી ગયા છે 11 આજ તો આપણે એટલું કામ હતું તેની તમે વાત જ પૂછો 11 વાગ્યા તઈ હું નવરી થઈ હજી નાઈ ધોઈ બધું એટલું કામ હતું કેમ કે કાલે છે આપણે 11 તો આજે વધુ કામ હોય કેમ કે આજે કાંઈ કોઈ મહેમાન આપણે ઘરે આવે તો આપણે ઘર સારું કરવું પડે ને તો આપણે જો દિવાલમાં બધી પોતા મારી દીધા છે હું તમને બતાવું છું હાલો આ રૂમમાં બધી જો દિવાલમાં બધી પોતા લાગી ગયો મંદિરિયા પાસે બધી પોતા લાગી ગયો આ દિવાલમાં કમાડમાં બધી પોતા મારી દીધા તહેવાર આવે એટલે આપણને આમ કામ કરવાનો શોખ જ એટલો થાય કેદું આપણે વાઈટ જોતા હોય તહેવારની ઓસરીમાં બધી દિવાલોમાં પોતા લાગી ગયા તળિયાની લાદીમાં પણ પોતા મારી દીધા છીએ જો આ રૂમમાં મારી દીધા છે દિવાલોમાં બધી ધૂળઝાડા કર્યા હોય ને આપણે એવું બધું છે જો હેઠાઈ પોતા મારી દીધા અને રસોડામાં પાણીયારામાં બધી પોતા લાગી ગયા છે આપણે આજ તો બધું એટલું કામ વધી ગયું હતું હિરલબેન તો આવે પણ મોડા આવે જો આમાં પણ આખા રસોડામાં તળિયામાં દિવાલમાં બધી પોતા મારી દીધા છે કમાડ દીધા રાખવા પડે નકર કામ કર્યું મહેનત પાડી જાય વાહન આયલા કરે એટલે અમારે રસ એટલી સડી જ જાય એવું બધું છે તો અટાણે હું નવરી થઈ છું તો આપણે રસોઈ પણ બાકી છે રસોઈ બાકી છે એ સાચી વાત પણ આજ અમિતના પપ્પા અમિતભાઈ ભણવા નથી ગયા હિરલબેન એક જ ભણવા ગયા છે અને અમિત ને એના પપ્પા આજ મારા કાકાજી છે ને એને આજ તાવા છે ગઠાણના મેલડીમાં તો એ બાપ દીકરો બે ગઠાણના મેલડીમાં તાવામાં પ્રસાદી લેવા ગયા છે અને હિરલબેન ભણવા ગયા છે તો અટાણે રાંધવાનું છે મારા મા દીકરીનું બેનું એને અમિતનું ને પપ્પાનું રાંધવાનું નથી કેમ કે એ પ્રસાદી લેવા ગયા છે અને ત્યાં અમારા વાડી નજીક થઈ છે અમારી વાડી ગઠાણના મેલડીમાં બહુ સેટા છે કોણ ગઠાણના મેલડીમાં દર્શન કરવા ગયા છો તો કોમેન્ટ કરજો નામ સાંભળ્યું હોય ને તોય કોમેન્ટ કરજો તો એવું બધું છે અમારી માનતા છે પણ મારું કામ થઈ જાય પછી અમારી ગઠાણના મેલડીમાં જવાનું છે તો એવું બધું છે બન્યા બ્લોગમાં એટલે મારે હિરલનું બેનું જ રાંધવાનું છે મા દીકરીનું બેનું કે અમે કંઈક બનાવી નાખશું આખડી એવું બધું તો બન્યા રહીજો તો આપણે રસોઈ કરી નાખીએ હિરલબેન આખડી પણ આવતા રહીએ હાલો તો આપણે બપોરાનું ટાણું થઈ જશે અને બપોરા કરવા બે ગયા છીએ બપોરામાં સરસ મજાની જો આવી કાંક આપણે ચણાની રોટની કઢી બનાવી છીએ અને
હાલો જો અટાણે હાંજ પડી ગઈ છે એટલે હાંજ પડી ગઈ એટલે અત્યારે 6:30 જેવું થઈ ગયું છે અને આપણે જો રસોઈનું પણ ટાણું થઈ ગયું છે અને આવી ગયા હતા આપણે મહેમાન એટલે ફોનમાં લાઇટ નહોતી, ફોનમાં ચાર્જિંગ નહોતું, એવું બધું હતું. મહેમાન આવી ગયા હતા તે આપણે બ્લોગ હજી ઉતાર્યો નહોતો બપોર પછીનો, એટલે સાંજે વારો આવ્યો છે તો એવું બધું છે. ને અમિતના પપ્પા જો અહીં વાહરવા બેસી ગયા છે, પવન એ બહુ સરસનો છે કા. આવો આપણા તો આ થઈ ગયા નવરા વાડીએથી આવી ગયા ને પાણી પૂરું થઈ ગયું એટલે વહી આવ્યા. કાલે તો 11 છે, હવે કાલે કાંઈ જવાનું છે નહીં એવું છે. અને પવન પણ જો કેટલો છે, જો ઝાડવા જો કેમ હલે છે. વિખાઈ ગયા. હા અને આજ તો વાદળા તો હાવ વિખાઈ ગયા જો. સવારમાં હતું ઘડીક બહુ આવે એવું પણ અત્યારે વિખાઈ વરસાદ હવે લાંબુ કરે જાય છે કા. હા હે પણ હવે કેદી થાય, આપણે 11 ની વાઇટ જોતા હતા કે 11 થાય એટલે વરસાદ થઈ જાય, પણ એવું લાગતું નથી હજી આપણે વરસાદ થાય એવું. એવું સરસ મજાનો પવન છે ટાઢો અને મજા પણ આવે. જો આ વાહરવા બહાર બેઠા જવી. હાલો જો અમિતના પપ્પાને જો આપણે એટલા બંધણ કાપવાનું કીધું છે, કાપી દઈએ ને તો આપણે સુલો થઈ ગઈ, કેમ કે વાહરવા આપણે રોટલા ને એવું કડવાનું હોય. જો એટલા કાપી દીધા છે કા. આવા બંતર ફાડ્યા છે. તમને કેવું આવડે? મને તો આવું બંતર ફાડતા આવડે છે. એવું છે. અને એટલા રહ્યા છે આપણે ખાવા પીવાના બંધણ, અમે ક્યાંય લેવા જતા નથી, ગેસ છે અમારે બરોબર. તો પણ આવું એમ કે આ પવન ને એવું હોય ને તે વાહરવી મજા આવે રાંધવાની, એટલે આવા કાંક બંધણ જો અમિતના પપ્પાએ કાપી નાખ્યા છે. એટલા મસ્તીના આ વઘેડા કહેવાય. ઘેડા જો એટલા જ બંધણ છે, અમે ઝાઝા ક્યાંય બંધણ રાખતા નથી. અને હિરલબેન જો વાળવાનું ચાલુ કર્યું છે કા હિરલ. અમારા રોડનો કાંઠો રહ્યો, સવારમાં આજે મેં પોતાને એવું કર્યું હતું. તમે જોઈજો આડે કચરો કેટલો ભેગો થાય અને ધૂળ રજ એટલે સમજો જોઈ લો. વાહન હાલે એટલે આ ભરાઈ રહ્યા ઓસરી ને બધું જોવો. નકર સવારમાં મેં પોતા કર્યા ને તમને ખબર છે, દિવાલનું માન બધીએ પોતા કર્યા હતા જો. એટલે ભૂગી ગયા. પછી હિરલબેન રોટલી કરશે કાંઈ રત. હાલો જો આપણે વાળું ટાણું થઈ ગયું છે, વાળું કરવા બેસી ગયા છે. વાળુમાં છે રીંગણાનું શાક છે, કેરી છે, સા છે, સાઈ છે અને ભાત છે. તો હાલો બધા વાળું કરવા. આજનો દિવસ તો અમારે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.